આપણે બિઝનેસ પર બહુ ધ્યાન રાખ્યું. પૈસો એ ત્રીજો પિલર છે, પણ કેટલા લોકોએ એટલો પૈસો બનાવ્યો કે હવે એ પૈસો વાપરીને નથી જવાના. ઘણા બધા છોકરાઓને દઈને જાય, હા કે ના? અને આજે બી આપણે છોકરાઓ માટે જ કમાઈએ છીએ. પણ મને એવું લાગે છે, વડીલો માફ કરે મને જો હું ખોટો હોય તો, મને એવું લાગે છે કે તમારા પૈસાનો જો તમે વાપરી ન શકો, છોકરાઓ માટે દઈને તમે ખુદ જેને એન્જોય કરી શકવા જોઈએ, અથવા તમારા માટે કંઈક એવું કરી શકવા જોઈએ કે જે કરવું તું અને ન કર્યું, તો મારા હિસાબે તમે દીધેલા પૈસા છોકરાઓને એ વ્યર્થ છે. છોકરાઓને સંસ્કાર આપવા જોઈએ પૈસા કરતા વધારે. છોકરાઓને કેપેબલ બનાવવા જોઈએ, પગભર બનાવવા જોઈએ પૈસા આપવા કરતા. એટલે જો તમને એમ લાગતું હોય કે મારા છોકરાઓની અંદર એવી સ્કિલ છે, એ કેપેસિટી છે કે ગમે ત્યાંથી પાટું મારીને પૈસા કમાઈ લે, તો એને કહેવાય તમે એને એ શીખવાડ્યું જે એને શીખવાડવાની જરૂર હતી. હું મારા દીકરાને 100 કરોડ રૂપિયા બી આપીને જાઉં અને એ આવતીકાલે કોઈ એક જગ્યાએ જુગારમાં કે કોઈ પણ જગ્યાએ એને પૈસા વેડફી નહીં નાખ્યા એનું હું ખાતરી મને કહું. હું એને એવા સંસ્કાર આપીને જાઉં કે એ 1 કરોડ ના 100 કરોડ કરી શકે. હવે મેં એને બરાબર ટીચિંગ આપ્યું. આને કહેવાય સંસ્કાર. આ આપણે આપવાની જરૂર છે. અને આ એમ જ નહીં આવે, આ ત્યારે જ આવશે કે જ્યારે તમે એમની સાથે રહેશો.